વોટ્સએપ પર આરટીઓનો દંડ ભરવાના નામે કોઈ એપીકે ફાઇલ આવે તો તેને ઓપન ના કરતા. આમ તો આ તરકીબ જૂની છે, પણ હજુ પણ લોકો આવી ઠગાઈનો અહીંયા શિકાર બની રહ્યા છે. ત્યારે સુરત સાયબર ક્રાઇમે આવી જ ઠગાઈ કરતા 1 વર્ષ જૂના આરોપીઓને દબોચ્યા છે મુંબઈથી અને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. દેશભરમાં આચરવામાં આવતા મોટાભાગના આર્થિક ગુનાના તાર ઝારખંડના નાનકડા જામતારા ગામ સાથે ચોક્કસ જોડાઈ છે. ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં વેપારીઓ અને સામાન્ય લોકો સાથે છેતરપિંડી આચરતી ટોળકીઓની પણ છાસવારે જામતારા લિંક અવશ્ય મળે છે. સુરત સાયબર ક્રાઇમની સેલે મુંબઈમાં ઓપરેશન પાર પાડીને 2 ઈસમોને ઝડપી પાડ્યા. આ ટોળકીએ આચરેલી છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી પર નજર કરીએ તો સુરતના યુવકના ફોનમાં આરટીઓ ચલણની બનાવટી ફાઇલ આવી. આ એપીકે ફાઇલ ડાઉનલોડ કરતાં જ ફરિયાદી યુવકનો મોબાઈલ ફોન હેક થઈ ગયો અને ગણતરીની મિનિટોમાં જ બેંક એકાઉન્ટમાંથી 9,60,000 રૂપિયા અન્ય કોઈના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા. ફરિયાદી યુવકે વર્ષ 2025માં ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા બાદ ફરિયાદ દાખલ કરી. આ કેસમાં લાંબી તપાસના અંતે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ મુંબઈથી 2 ઠગબાજો નિલેશ નારાયણ અને વૈષ્ણવ ડાંગરની ધરપકડ કરવામાં આવી. નિલેશ નારાયણે પોતાના પુત્રના મિત્ર એવા વૈષ્ણવ દાંગડને ભોળવીને રૂપિયાની લાલચ આપી બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું. આ સાયબર ફ્રોડના રૂપિયા વૈષ્ણવ દાંગડના જ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જે બાદ નિલેશ અને વૈષ્ણવ દાંગડે અનેકવાર એટીએમમાં જઈને ઠગાઈના રૂપિયા ઉપાડી દીધા. જે બાદ કેટલીક રકમ જામતારા ગેંગના એક ફરાર આરોપીના ખાતામાં જમા કરાવવામાં આવી. ઠગ નિલેશ નારાયણે પોતાનું 40,000 જેટલું કમિશન પહેલાથી જ કાપીને રકમ જામતારા ગેંગના આરોપીના ખાતામાં મોકલી હતી. એપીકે ફાઇલ મોકલી આ નાગરિકો સાથે છેતરપિંડી કરનાર જામતારા ગેંગની બે આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈ ઘાટકોપર ઈસ્ટ વેસ્ટથી ઝડપી પાડવામાં આવ્યું છે. બંને આરોપીઓનું નામ છે નિલેશ કલંબે અને વૈષ્ણવ ડાંગર. જે નિલેશ કલંબે છે એ પોતે રિક્ષા ડ્રાઈવર છે અને જે વૈષ્ણવ ડાંગર છે એ 18 વર્ષનો છોકરો છે જે હાલ અભ્યાસ કરે છે અને નિલેશના છોકરાનું ભાઈબંધ છે. અને એ લોકોએ ભેગા મળીને પોતાનું અકાઉન્ટ ખોલાવીને પછી જે નાસ્તો કરતો આરોપી અલી જે જાતે જામતારાનું છે તો એમને એ લોકોએ પોતાનું અકાઉન્ટ આપી અને ફરિયાદી સાથે જે 9,60,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી એ તમામ અમાઉન્ટ પોતાના અકાઉન્ટમાં લઈને એમને વિથડ્રો કરીને અલીને આપી દીધું. મુંબઈના ઘાટકોપર વેસ્ટનો રહેવાસી નિલેશ નારાયણ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, જ્યારે બીજો આરોપી 18 વર્ષનો વૈષ્ણવ સંજય રામચંદ્ર દાંગડ યુવક હાલમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સુરત સાયબર સેલ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. રિક્ષા ડ્રાઈવર નિલેશ નારાયણે નજીવા કમિશનની નજીવી રકમ માટે થઈ પુત્રના મિત્ર એવા વૈષ્ણવ દાંગડેને કાયદાના સકંજામાં ફસાવી દીધો. આ ઝડપાયેલા બંને સભ્યોની સાથે ઠગાઈની ગેંગમાં અન્ય કોઈ યુવકો સામેલ છે કે કેમ તે મુદ્દે પોલીસ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. પોતાનું કમિશન 40,000 જેટલા કમિશન એ લોકોએ બંને રાખીને પછી અલીને તમામ રોકડ આપીને આ કાંડ કર્યું છે. અને હાલ આપણી તપાસ જામતારાની ગેંગના જે અન્ય આરોપીઓ છે એમને પકડવા માટેની ચાલુ છે. આરટીઓની બોગસ ડિજિટલ ચલણની એપીકે ફાઇલ મોકલીને ઠગ ટોળકીએ એક ઝાટકે લાખો રૂપિયા પડાવી લીધા હતા. આ પદ્ધતિથી આરોપીઓએ ફરિયાદીની સાથે જ વધુ કેટલાક શખ્સો સાથે પણ ઠગાઈ આચરી હોવાની શક્યતા છે. જામતારા ગેંગના જે ફરાર આરોપીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા તે આરોપીઓની ધરપકડ કરવા માટે સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ફરાર આરોપીઓની ધરપકડ બાદ સાયબર ફ્રોડના વધુ ગુના ઉકેલાય તેવી શક્યતા છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.